બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ આક્રોશ યથાવત છે। થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરાતા ધાનેરામાં રોષ યથાવત। આજે ધાનેરામાં લાલચોક ખાતે ધરણા પ્રદર્શન। ધાનેરાને જૂના બનાસકાંઠામાં જ રાખવાની માંગ છેલ્લા 9 દિવસથી ધાનેરામાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હજુ પણ આક્રોશ યથાવત છે। વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા ધાનેરામાં રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજમાં પણ રોષ છે, ત્યારે ધાનેરામાં પણ આજે સતત 9 દિવસે પણ વિરોધ યથાવત છે। ધાનેરા તાલુકાનું જે વાવ થરાદમાં જોડાણ કરવામાં આવ્યું છે, એના માટે ધાનેરાની પ્રજાનો ખૂબ આક્રોશ છે અને એનાથી નાખુશ છે। કારણ કે ધાનેરાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ સીધી પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલી છે। એટલે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પણ એ બનાસકાંઠા ને પાલનપુર સાથે જોડાયેલા છે। એટલે પ્રજાની એવી માંગ છે કે અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। સરકાર સુધી અમારી વિનંતી છે કે છેલ્લા 9-10 દિવસથી અમે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો આપતા હોઈએ છીએ। ધાનેરા તાલુકાને થરાદમાં જવાની તકલીફ છે અને ધાનેરા તાલુકાના સામાજિક, શૈક્ષણિક કે બીજા કોઈ પણ વેપારી લાઈનના હોય કે વાહન વ્યવહારની દ્રષ્ટિએ ગણવા જાઓ તો એમને પાલનપુર અનુકૂળ છે। તો આપ સરકાર સુધી અમારી વિનંતી છે કે આ પર વિચારણા કરી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે।